કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ફરી હર્ષ સંઘવીનો આંટો લીધો। દારૂબંધીને લઈને ધજાગરા ઉડાડી રહ્યા છે ગુજરાતના ગૃહમંત્રી, એવું કહ્યું, સાંભળો। ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના ગૃહમંત્રીનો ભાંડો ફૂટી ગયો। છેક હરિયાણાના મેવાતથી કચ્છ સુધી 1000 કિલોમીટરનું અંતર કાપી 4 કરોડનો દારૂ હરિયાણાથી કચ્છ સુધી પહોંચ્યો અને ફરી સ્ટેટ મોનિટરિંગ સેલે શું એક્શન લીધી? ખાલી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ને પીઆઈની સામે તવાઈ આવી, એમને સસ્પેન્ડ કર્યા, એમની સામે એક્શન। રસ્તામાં આવતા 4 જિલ્લા પોલીસ વડાની ભૂમિકાની કોઈ જ તપાસ નહીં। એટલે રાજ્યની અંદર જેટલો પણ દારૂ પકડાય ખાલી પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલને ટાર્ગેટ કરવામાં આવે છે। ઉચ્ચ આઈપીએસ અધિકારીઓનો વાળ પણ વાંકો થતો નથી। અને ફરી એકવાર હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો પણ ભાંડો ફૂટી ગયો છે। મોટી મોટી વિધાનસભામાં ડંફાસો મારો છો, આ તાકાત તો દારૂ પકડીને બતાવો ને। ગુજરાતમાં દારૂ ટીપુનું ના મળે એવું કરીને બતાવો ને। અત્યારે જેટલો પણ દારૂ પકડાયો છે એ ઐતિહાસિક છે। 4 કરોડનો દારૂ, 56,000 બોટલ, 23 આરોપીઓ ફરાર, 10-12 બુટલેગરો ભૂગર્ભમાં। તો આપણા ગુજરાતમાં શું ધંધો ચાલુ રહ્યો છે? આ શું તમે કરી રહ્યા છો? હું રાજ્યની સરકારને માંગણી કરું છું કે તાબડતોબ દરેકે દરેક જિલ્લા પોલીસ વડા જે આમાં સંડોવાયેલા તમામને સસ્પેન્ડ કરી એમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે।